તાપીના ઉકાઈ ડેમની સપાટી 320.41 ફૂટે ઉપરવાસથી 12,768 ક્યુસેક પાણીની આવક। ઉકાઈ ડેમની સપાટી 320.41 ફૂટે ઉપરવાસથી 12,768 ક્યુસેક પાણીની આવક। તાપીના ઉકાઈ ડેમમાં ઉપરવાસથી સતત 541 MCM પાણીની આવકથી સપાટી 6 ફૂટ વધી હાલ 320.41 ફૂટે ગત વર્ષ કરતાં 14 ફૂટ વધુ રૂલ લેવલે 333 ભયજનક 345 ફૂટ। દક્ષિણ ગુજરાત માટે રાહત। દક્ષિણ ગુજરાતના જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવકના કારણે જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે। છેલ્લા એક પખવાડિયા દરમિયાન ડેમના ઉપરવાસમાંથી 541 મિલિયન ક્યુબિક મીટર MCM પાણીની આવક થઈ છે, જેના પરિણામે ડેમની જળ સપાટી 6 ફૂટ વધીને 320.41 ફૂટ પર પહોંચી છે। હાલમાં પણ ઉપરવાસમાંથી 12,768 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે। ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે, જ્યારે જુલાઈ માસ માટે નિર્ધારિત રૂલ લેવલ 333 ફૂટ છે। ગત વર્ષે આજની તારીખે ડેમની જળ સપાટી 316 ફૂટ હતી, જેની તુલનામાં આ વર્ષે 14 ફૂટ વધીને પાણીનો જથ્થો નોંધાયો છે। આ સતત પાણીની આવક દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે મોટી રાહત લઈને આવી છે, કારણ કે આ ડેમ સિંચાઈ, વીજ ઉત્પાદન અને પૂર નિયંત્રણ માટે મહત્વની ભૂમિકા ભજવે છે। ઉપરવાસના વિસ્તારો, ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં થયેલા ભારે વરસાદના કારણે પાણીની આવકમાં વધારો થયો છે। જો કે હાલની જળ સપાટી ભયજનક સ્તરથી નીચે છે, જેના કારણે પૂરની સ્થિતિનો તાત્કાલિક ખતરો નથી। ડેમના સંચાલન માટે નિર્ધારિત નિયમો અનુસાર જળ સપાટીને રૂલ લેવલની નજીક રાખવા માટે જરૂર પડે પાણીનો નિયંત્રિત નિકાલ કરવામાં આવશે।